અમદાવાદમાં ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના જાહેર થયેલા પરિણામ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું છે અને તેમણે જણાવ્યું છે કે બોર્ડના પરિણામોનું વિગતવાર વિશ્લેષણ કરવું ખૂબ જરૂરી છે, કારણ કે શિક્ષણની ગુણવત્તા સંદર્ભે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે। મનીષ દોશીએ ખાસ કહ્યું છે કે પરિણામોમાં 0 પરિણામ ધરાવતી શાળાઓનો કોલમ બોર્ડ દ્વારા હટાવી દેવામાં આવ્યું છે અને જે પારદર્શિતાને લઈ અને સવાલો ઊભા કરે છે। મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે સરકારે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે હજુ પણ ઘણું કરવાની જરૂર છે। તેમણે ચિંતા વ્યક્ત કરી કે ખાનગી શાળાઓ અને ક્લાસીસની સંખ્યામાં વધારો થયો હોવા છતાં પણ શિક્ષણની ગુણવત્તામાં અપેક્ષિત સુધારો જોવા નથી મળ્યો। ખાસ કરી અને 10%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે। सरकार खानगी शाळाओनी संख्यामां अति उमेरो थयो। खानगी शाळाओने कोचिंगनो दाखलो पाड्यो, पण जे क्वॉलिटी एज्युकेशन माटे चिंता करवानी जेवुं छे ए दिशामां पण सरकार कशुं विचारे तो ए आवकारदायक बनशे। साथे साथे विज्ञान प्रवाहना ए ग्रेडना ए ग्रेड એટલે કે જે રીતે એ ગ્રુપના વિદ્યાર્થીઓની સંખ્યા જોતા સ્પષ્ટ દેખાય છે। ગત વખત કરતા પણ સંખ્યામાં ઘટાડો છે, પરિણામ લગભગ નજીકથી સારું